नमस्कार दोस्तों, सोना चांदीना भावने लईने सौथी अगत्यना समाचार। जी हाँ मित्रों, हाल सोनाना भावनी बात करिए तो सोना अने चांदी जे छे ए मार्केटमां छेल्ला 7 महीनाना तळिये जता जोवा मळी रह्या छे ने एम कही शकाय के मित्रों 2026 दरमियान 7 महीनानो रेकॉर्ड ब्रेक घटाडो जोवा मळी रह्यो छे अने सोना चांदी जे छे ए मार्केटमां जबरदस्त रीते सस्ता थता जोवा मळी रह्या छे। ज्यारे मित्रों આજરોજની વાત કરીએ તો આજે સોનાની કિંમતોમાં 2000 રૂપિયા સુધીનો ઘટાડો અને ચાંદી જે છે એ માર્કેટમાં ભયંકર રીતે સસ્તી થતી જોવા મળી રહી છે। તો હવે ખાસ કરીને આજના આ વિડિયોમાં આપણે માહિતી મેળવવાના છીએ કે લગ્ન માટે અથવા તો રોકાણ કરવા માટે સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ। જેની સાથે વાત કરીએ તો આગામી સમયગાળા દરમિયાન કિંમતી ધાતુ એટલે કે સોના ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો નોંધાઈ શકે છે જેની તમામ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। તો સોના અને ચાંદીના લાઈવ ભાવની પણ માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં જો તમે નવા હોય તો આપણી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। અને આ વધઘટ વચ્ચે જો તમે પણ તમારા શહેરમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના પણ સોના ચાંદીના તાજા ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। અને હાલ સોનું ઘટી રહ્યું છે તો મિત્રો અત્યાર સુધી એમ કહી શકાય કે સોનાનો ભાવ જે છે એ એટલો વધી ગયો હતો કે સોનું જે છે એ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો હતો સોનાનો ભાવ। પરંતુ હાલ અત્યારે દિવસે ને દિવસે સોના ચાંદીના ભાવ જે છે એ માર્કેટમાં તૂટવા લાગ્યા છે। તો સોનું ઘટવાના સૌથી મહત્વના કારણોની ચર્ચા કરી લઈએ તો મિત્રો હાલ અત્યારે સોનાની માંગ જે છે એ માર્કેટમાં જબરદસ્ત રીતે ઘટી રહી છે। જેની સાથે વાત કરીએ રોકાણકારોની તો જેમ કે શેર બજારના રોકાણકારો કે પછી નિફ્ટીના રોકાણકારો હોય બધા જ રોકાણકારો સોનાની કિંમતોમાં ઘટાડો થતા હાલ અત્યારે સોનું છોડી અને શેર બજાર તરફ વળી રહ્યા છે જેને લઈને સોનાની માંગ તૂટી રહી છે અને સોનું જે છે એ માર્કેટમાં જબરદસ્ત રીતે સસ્તું થતું પણ જોવા મળી રહ્યું છે। તો આ વધઘટ વચ્ચે મિત્રો ખાસ કરીને યુએસ ફેડ રિઝર્વ તરફથી આ વર્ષે વ્યાજ દરોમાં વધારા અંગે સંકેતો જોવા મળી રહ્યા છે જેને લઈને સોનાની માંગ માર્કેટમાં ઘટી રહી છે। જેની સામે ડોલરની પણ ચર્ચા કરીએ તો મિત્રો ડોલર મજબૂત બન્યો છે જેને લઈને સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આજના તાજા ભાવની ચર્ચા કરીએ તો મિત્રો 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે 1 ગ્રામ 12,845 માં જ્યારે 10 ગ્રામ 1,28,450 માં જ્યારે 100 ગ્રામ 12,84,500 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનું પણ આજે ઘટીને 1 ગ્રામ 14,013 માં જ્યારે 10 ગ્રામ 1,40,130 માં જ્યારે 100 ગ્રામ 14,01,300 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ જબરદસ્ત કડાકો બોલી ગયો છે અને ચાંદી પણ આજરોજ માર્કેટમાં ઘટીને 1 ગ્રામ 235 માં જ્યારે 10 ગ્રામ 2,350 માં જ્યારે 100 ગ્રામ 23,500 માં અને 1 કિલો 2,35,000 માં જોવા મળી રહી છે। તો હાલ વાત કરી લઈએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં હાલ અત્યારે જબરદસ્ત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને સોનું જે છે એ સસ્તું થતા લોકો અત્યારે આનંદમાં આવી ગયા છે ને લોકો જે છે એ લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છે। તો હાલ વાત કરી લઈએ તો મિત્રો આજરોજ ચાંદીની બજાર ખુલતાની સાથે વૈશ્વિક નબળા પ્રવાહ સાથે ચાંદી 3000 જેટલી તૂટી ગઈ છે અને સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો હવે સોનાની માંગ પણ ઘટી રહી છે। તો સોના ચાંદીની કિંમતોમાં વધઘટ થવાના કારણોની પણ ચર્ચા કરીએ તો મિત્રો જેટલો જ યુએસ ડોલર મજબૂત બને છે તેટલી સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળતો હોય છે। જેની સાથે વાત કરીએ તો રોકાણકારોની ડિમાન્ડ પણ માર્કેટમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહી હતી પરંતુ સોનું ઘટતા લોકો અત્યારે ખૂબ જ વિચારમાં પડી ગયા છે અને સતત સવાલ કરી રહ્યા છે કે શું હવે આગામી દિવસોમાં સોના ચાંદી હજુ પણ સસ્તું થઈ શકે છે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનાના ભાવમાં જબરદસ્ત કડાકો બોલી ગયો છે ને લોકોને અવિશ્વસનીય ઘટાડો નોંધાઈ ચૂક્યો છે અને હજુ પણ જાણકારો જણાવી રહ્યા છે કે આગામી સમયગાળા દરમિયાન કિંમતી ધાતુ સોના અને ચાંદીની કિંમતોમાં ફેરફાર નોંધાઈને સોનું જે છે એ માર્કેટમાં સસ્તું થતું જોવા
જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો લોકો જે છે એ મોટા પ્રમાણમાં 2026 દરમિયાન સોના ચાંદીની ખરીદી કરી રહ્યા હતા, કારણ કે પાછળના દિવસો દરમિયાન રોકાણકારોને સૌથી વધારે પ્રોફિટ મળ્યું હતું, જેને ધ્યાનમાં લઈને લોકો જે છે એ સોના ચાંદીની પસંદગી કરી રહ્યા છે। પરંતુ શું આપ બધા જાણો છો કે ચાંદીની કિંમતોમાં આગામી સમયગાળા દરમિયાન તેજી જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે, કારણ કે ઔદ્યોગિક ઉત્પાદનમાં ચાંદીની માંગ ઝડપથી વધી રહી છે। જેમ કે વાત કરીએ તો મિત્રો સોલાર પેનલ બનાવવામાં, ઈવી બાઇક બનાવવામાં, એવી રીતે અલગ અલગ અનેક ઔદ્યોગિક ઉપકરણો બનાવવામાં ચાંદીની માંગ વધી રહી છે, જેના કારણે ચાંદીની કિંમતોમાં પણ વધારો થતો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। અને મિત્રો હાલ વાત કરીએ તો મિત્રો જ્યારે પણ તમે રોકાણ માટે સોના ચાંદી ખરીદો છો તો સોના ચાંદી ખરીદતા પહેલા બધા જ મિત્રોને જણાવી દઈએ કે તમારી આજુબાજુના નિષ્ણાતો પાસેથી અવશ્ય માહિતી લો, જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। અને હાલ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીના ભાવ જે છે એ હાલ અત્યારે માર્કેટમાં છેલ્લા 7 મહિનાના તળિયે જતા જોવા મળી રહ્યા છે, અને 7 મહિનાનો સૌથી મોટો ઘટાડો હાલ અત્યારે જોવા મળી રહ્યો છે। તો એમ કહી શકાય કે સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી બાદ ભયંકર ઘટાડો નોંધાયો છે, અને આ ઘટાડો જે છે એ જેના ઘરે લગ્ન પ્રસંગ આવી રહ્યા છે અથવા તો જે લોકો તહેવારો માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છે એ લોકો દિવસે ને દિવસે સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો જે સોના ચાંદી જે છે એ માર્કેટમાં ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતા હોય છે, તો એ સોનું કેવી રીતે મોંઘું થતું હોય છે કે ઘટતું હોય છે, તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હાલ અત્યારે સોનું ખરીદવું એ અત્યારે ખૂબ જ મુશ્કેલ બની ગયું છે। પરંતુ જો સોનું સસ્તું થશે, અને ઘણા બધા મિત્રો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે શું આગામી દિવસોમાં સોનાનો ભાવ જે છે એ ઘટીને 1 લાખ જેટલો થઈ જશે, તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે જાણકારો સતત ને સતત જણાવી રહ્યા છે કે સોનું ઘટશે, અને જો આગામી સમયગાળા દરમિયાન આવી જ રીતે કિંમતી ધાતુઓના ભાવમાં ફેરફાર જોવા મળે તો સોનું હજુ પણ તળિયે જતું જોવા મળી શકે છે। અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો જ્યારે પણ આપણે રોકાણ માટે સોનાના ઘરેણાં બનાવીએ છીએ તો પરંતુ અત્યારે લોકો સૌથી વધારે ડિજિટલ ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે, કારણ કે ડિજિટલ ગોલ્ડ જે છે એ લોકો સૌથી વધારે પસંદ કરી રહ્યા છે। જ્યારે આજરોજની વાત કરીએ તો મિત્રો MCX બજાર અનુસાર સોના ચાંદીની કિંમતોમાં હાલ અત્યારે જબરદસ્ત ઘટાડો નોંધાયો છે, અને ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના આંકડા અનુસાર વાત કરીએ તો મિત્રો એપ્રિલ થી લઈને જૂન ક્વાર્ટર દરમિયાન ભારતીય પરિવારોએ લગભગ 50 ટન સોનું વેચી નાખ્યું છે, જેના પાછળ વર્ષના સમાન ગાળાની તુલનામાં 43% વધારે જોવા મળી રહ્યું છે, કેમ કે જે લોકોએ રોકાણ માટે સોનાની પસંદગી કરી હતી પરંતુ અચાનકથી સોનાની બજારમાં ઘટાડો થતા લોકો વિચારમાં પડી ગયા છે અને દિવસે ને દિવસે સોનાનું સેલિંગ કરી રહ્યા છે, કારણ કે સોનામાં જો આ જોરદાર ઉછાળો આવ્યો છે તો સતત 7મા દિવસે સોના અને ચાંદીની કિંમતો ગગડતી જોવા મળી રહી છે, અને સોનું જે છે એ માર્કેટમાં જબરદસ્ત સસ્તું થતું જોવા મળી રહ્યું છે। જ્યારે મિત્રો ચાંદીના ભાવની પણ ચર્ચા કરીએ તો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે, અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદીની કિંમતોમાં ફેરફાર થતા જોવા મળતા હોય છે। તો એમ કહી શકાય કે મિત્રો ચાંદીના ભાવ જે છે એ માર્કેટમાં ચાઇના પર આધાર રાખે છે, પરંતુ હાલ વાત કરીએ તો બિઝનેસ લેવલે ચાંદીની ડિમાન્ડ મોટા પ્રમાણમાં વધી રહી છે, તો આગામી સમયગાળા દરમિયાન રોકાણકારોને ચાંદીની કિંમતોમાં પણ પ્રોફિટ જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોના ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં હાલ અત્યારે સતત ફેરફાર નોંધાઈ રહ્યા છે, તો આગામી દિવસોમાં હજુ પણ ક્યારે ઘટાડો નોંધાઈ શકે છે, જેની તમામ માહિતી આપણી ચેનલમાં તમને મળતી રહેશે। તો હવે પછી આપણે એક નવા જ વિડીયોમાં નવી અપડેટ સાથે સોના ચાંદીના લાઈવ ભાવની તમામ માહિતી ચર્ચા કરીશું।